પોતે ખેડૂત છું અને મારા પોતાની એગ્રોની દુકાન બી છે. ઘણા ટાઈમથી ઘઉંનું વાવેતર હું કરું છું અને અત્યારે ખેડૂતોના જોડે વાવેતર કરાવું છું. તો અમે છેલ્લા 2 વર્ષથી ખેડૂત જોડે DCM શ્રીરામ કંપનીના અલગ અલગ વેરાયટીઓનું વાવેતર કરાયેલું છે. જેમાંથી આપ જોઈ રહ્યા છો આ વેરાયટી છે શ્રીરામ સુપર 5 SR05. આ DCM શ્રીરામના ઘઉંની ઘણી બધી અલગ અલગ ખાસિયતો છે જે સામાન્ય બીજી વેરાયટીઓમાં જોવા નથી મળતી. જેમ કે આજે 24 ફેબ્રુઆરી થઈ તો ગરમીના કારણે ઘણા ઘઉંની અંદર રોગને બધું જોવા મળતું હોય છે, સુકાઈ જવાના પ્રોબ્લેમ ને એ બધું જોવા મળતું હોય છે. તમે અહીંયા જોઈ શકો છો એકદમ ઘઉં લીલાછમ છે. નજીકમાં બાજુનું ખેતર છે, માનો કે બીજી કોઈ વેરાયટી છે તો એ પીળા પડી ગયા છે. અત્યારે આપણે અહીંયા એકદમ ઘઉં લીલા છે. એની ફૂટ તમે જોઈ શકો છો અહીંયાથી, તો ફૂટ બહુ સારી છે. 16, 17, 18 આજુબાજુની ફૂટ છે એવરેજ. એની કંઠીની લંબાઈ મોટી છે, તમે જોઈ શકો છો આટલી લંબાઈ છે કંઠીની અંદાજે. એમાં દાણાની સંખ્યા, દાણાનો ભરાવો અને શેપ બી સારો છે.